4 જતી 5 સતી આ રોજ પૂજવા જોઈએ. સીતા, અહલ્યા, તારા, મંદોદરી અને દ્રૌપદી આ 5 સતીની પૂજા રોજ થવી જોઈએ. માટે પરમાત્માની આરાધના એવી કરવી કે પરમાત્માએ અવતાર લેવો પડે. ગણપતિ મહારાજે આવી શરત મૂકી એટલે વ્યાસજીએ તો એની પાસે સામે શરત મૂકી દીધી એટલે ગણપતિએ કીધું ઠીક છે, તમારી શરત મને માન્ય, તમે કહો છો એમ આપણે કરશું. હવે પૂજા અને સ્નાનનો ને સંધ્યાનો સમય થાય એટલે વ્યાસજી એક અઘરો મંત્ર મૂકી દે. એ અઘરો મંત્ર એટલો બધો મોકલે કે એમાં આખો 4-5 કલાકનો સમય નીકળી જાય. એટલે એ 4-5 કલાકની અંદર એની પૂજા પાઠ થઈ જાય. પાછા આવીને બેસી જાય, વળી લખાવાનું ચાલુ થાય. એ પાછા આવે ત્યાં સુધી હજી ગણપતિ વિચાર જ કરતા હોય કે આમાં હું લખું. આવી રીતના એને 18,000 શ્લોક લખાવ્યા. આ જગ્યાએ બદ્રીનાથથી ઉપર 7 કિલોમીટર ઉપર માણા ગામ કરીને ગામ છે, ઇન્ડિયાનું છેલ્લું ગામ. ચાઇનાની બોર્ડર લાગુ પડી જાય ગામ પછી તરત જ. ત્યાં વ્યાસ ગુફા અને ગણેશ ગુફા આવેલી છે. અમે તો જોઈ છે. એ ગુફાની અંદર પ્રવેશ કરો ને મન શાંત થઈ જાય. અમે આખું ગ્રુપ લઈને ગયા હતા. મારા અશોકભાઈ ને અમારું આખું 7-8 જણાનું ગ્રુપ હતું. એમ બધા ફર્યા છે. એટલી સુંદર ને એટલી પવિત્ર જગ્યા વ્યાસજીની ગુફા છે. અંદર પ્રવેશ કરો તો આનંદ આનંદ, શરીરની અંદર એક રોમાંચ ઉભો થાય. લખાવાય ગયું પણ ભણાવું કોને? ટીચર હારો એમ સ્ટુડન્ટે હારો હોવો જોઈએ, નહીં તો ટીચર ધૂમધાણી થઈ જાય. હવે ઘણા ટીચર હશે આ જો એ છે ને, એટલે એ ટીચરોને ખબર હોય કે કોઈક સારું હોશિયાર સ્ટુડન્ટ આવે તો ટીચરોને હોશ થાય કે અમે આને શીખવાડીએ, અમે આગળ વધારીએ. હે તો વ્યાસજીને એવું થાય ને. વ્યાસજી સમજી ગયા હતા કે મારા જેટલા સ્ટુડન્ટ છે ને એ આ બધા એ વસ્તુ લાયક નથી. કારણ કે આગળ ભણાવ્યું એટલે ખબર હોય ને કે કોને કેટલું યાદ રહે. એક ગણિતમાં જ હોશિયાર હોય, એક ઇતિહાસમાં જ હોશિયાર હોય. આમાં તો એવું જ હોય કે બધામાં હોશિયાર હોય. હે તો શિક્ષકને આનંદ થાય. એને એમ થવું જોઈએ કે હું શિક્ષક થયો એ સાર્થક થયું. ઘણા બધા શિક્ષક છે. અમે ઓલા પેલા ઉર્મિલાબેન ગુજરી ગયા, નહીં કરે એ પણ ઉમી માસી અમે કહેતા, મારા મમ્મી સાથે ભણાવતા. રિસર્ચ પડે ને એટલે મને નાસ્તો કરાવે. અમે સ્કૂલે જતા ને ત્યારે તમારી જ્ઞાતિનું ખાઈને જ મોટા થયા છે. આમ તો પછી આ ઢાળીઓ ઉતરીને આગળ એક ઘર હતું, ત્યાં અમે આવતા. સ્કૂલમાં હેરાન થતા ને ત્યારે આ મુક્તાબેન અમને સાચવતા. જો આ જીડીસા હાઈસ્કૂલમાં અમે ભણતા ને ત્યારે આ મુક્તાબેન અમારી સાથે ત્યારે જ હતા. એટલે આમ તો લેણ દેણ બધી વર્ષોથી હાલે રાખે છે. તો વિચાર કર્યો કે એક શ્લોક મૂક્યો કે આ શ્લોક જે પૂરો કરવાની ઈચ્છા ધરાવે એને લઈ આવજો. એટલે ચારેય શિષ્ય અલગ અલગ દિશામાં નીકળી ગયા પોતાના શિષ્યોને લઈને, પ્રશિષ્યોને લઈને. ફરતા ફરતા સુખદેવજી ત્યાં ગંગા કિનારે ધ્યાન ધરે છે. અહીંયા આવી પહોંચ્યા અને અહીંયા શ્લોક બોલ્યા. અડધો શ્લોક હતો, વ્યાસજી આખો શ્લોક નતો આપ્યો. એટલે સુખદેવજી કીધું હજી ઈચ્છા છે આગળ જાણવાની. શિષ્યોએ કીધું આ અમારી પાસે નથી, તમારા બાપા પાસે છે, અહીંયા આવો. મિલકત વારસાઈ જોતી હોય તો બાપ પાસે જ જવું પડે, કઈ બીજા પાસે ન જવાય. નહીં તો આ સુખદેવજી જન્મ થતા વેત પોતાના પિતાના આશ્રમ છોડીને વયા ગયા હતા.
સુખદેવજીના જન્મની કથા એવી રોચક છે. આ સુખદેવજી જેવી તેવી વ્યક્તિ નથી. ભગવાન શંકરનો 10મો અવતાર છે. જેમ વિષ્ણુ ભગવાનના 10 અવતાર થયા એમ શિવજીના તો 11 અવતાર થયા, 11 રુદ્ર. હનુમાનજી છેલ્લા અવતાર છે, 11માં રુદ્ર થયા. 11 રુદ્ર એમ કહેવાય છે. સુખદેવજી ના જન્મની કથા ભાગવતની અંદર આવે છે. તરત જ શૌનકજીએ પ્રશ્ન પૂછ્યો કે સુખદેવજી પોતાના પિતાનો આશ્રમ છોડીને કેમ ચાલ્યા ગયા? એટલે શુતજીએ ઉત્તર આપતા કહ્યું કે વાત એમ હતી કે વ્યાસ મહર્ષિના ઘરે કોઈ સંતાન ન હતું. એટલે બંને પતિ પત્નીએ ભગવાન ભોળાનાથની આરાધના કરી. શિવજી તો આશુતોષ છે. આશુ એટલે તરત, તોષ એટલે પ્રસન્ન થનારા. એટલે ઝડપથી પ્રસન્ન થનારા કોઈ દેવ હોય ને તો એ શિવજી છે. બાકી આ કોઈ ઝડપથી પ્રસન્ન ન થાય. આ વિષ્ણુ ભગવાનને મનાવતા મનાવતા જન્મો નીકળી જાય. ભોળાનાથનું તો એવું છે, એ પ્રસન્ન થઈ ગયા તો 5 દીમાં પ્રગટ થાય. એટલે તો એ ભોળાનાથ, પણ એ ભોળા માટે ભોળાનાથ છો. જે હૃદયના કાંટો એના માટે નહીં. ભોળાનાથ કહેવાય, પણ ભોળિયા લોકો જે હોય ને એના માટે ભોળાનાથ છે. બાકી તો એ મૃત્યુંજય છે, મહારુદ્ર. અને માયાના અધિપતિ. તપ કર્યું અને ભોળાનાથ પ્રસન્ન થયા, વરદાન માંગ્યું, સંતાન જોઈએ. એ પાછું તમારા જેવું. કારણ કે ત્રિલોકમાં એક જ દેવ એવા છે જે મહાદેવ છે. મહા એક જ પાછળ લાગે, બાકી બધા દેવ કહેવાય. મહા એટલે સૌથી મોટો બાપ બધાયનો, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, પ્રધાનમંત્રી. કૃષ્ણ છે, વિષ્ણુ છે, રામ છે, બ્રહ્મા છે, ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ, સૂર્ય, નવગ્રહ દેવતા. પણ આ બધા દેવ કહેવાય. એ કે મહાદેવ ન કહેવાય. મહાદેવ તો એક ભોળિયોનાથ જ કહેવાય. કારણ કે 20 પી જાણે અને પોતાના કંઠમાં રોકી જાણે. ભલે વરદાન આપું છું. સમય વેવા લાગ્યો ને સંતાનો હજી થયા નહીં ને ભગવાને વરદાન આપ્યું હતું. ભગવાન શિવજી પોતે ભૂલી ગયા કે મેં વરદાન આપ્યું હતું. આમને આમ યુગના યુગ નીકળવા માંડ્યા. આ દયના ઘરે સંતાન થતા નથી એટલે ભગવાન પ્રાર્થના કરે વેદવ્યાસ. એવામાં બન્યું એવું કે એક દિવસ પછી, એવામાં તો ભગવાન શંકરના બીજી વાર લગ્ન થઈ ગયા, પણ આ ઘરે દીકરા ન થયા. એવામાં બન્યું એવું કે નારદજી ફરતા ફરતા ભોળાનાથના ઘરે કૈલાસમાં જઈ પહોંચ્યા. નારદજી પહોંચ્યા તો જોયું કે ભગવાન શિવજી તો સમાધિમાં છે. સમાધિમાં હોય એટલે કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. આ તો ભોળાનાથની સમાધિ ક્યારેક 1 કલાકમાં ખુલી જાય અને ક્યારેક વર્ષો લાગે અને ક્યારેક યુગો પણ વીતી જાય. નીચે પૃથ્વી ઉપર તો અવતારો થઈ ગયા હોય. કૃષ્ણ અવતાર છે એ ભગવાનને ખબર નથી, એટલી સમાધિ લાગી ગઈ હતી. રામ અવતાર પૂરો થયો ને ત્યારના સમાધિમાં બેઠા હતા શિવજી. કૃષ્ણ અવતાર થઈ ગયો પછી 14 દિવસે ખબર પડી કે કૃષ્ણ અવતાર થઈ ગયો. હવે રામચંદ્રજી અને કૃષ્ણ અવતાર વચ્ચે 27 લાખ વર્ષ હતા. ત્રેતાયુગ ને દ્વાપર યુગ એ ખબર ન પડી. એવી અખંડ સમાધિ ભોળાનાથની. આવ્યા અને પૂછ્યું, પાર્વતીજી ભોળાનાથની સેવામાં છે, માં ભવાની ભગવતી.
એટલે નારદજીએ પૂછ્યું, માં ભગવાનની સમાધિ ક્યારે ખુલશે? એટલે માએ કીધું, દીકરા એ ખબર ન પડે, એને પૂછાય નહીં. કામ હતું? હા. શું કામ હતું મને કે? એમાં એવું છે ને કે તમને કહેવાથી કઈ ફાયદો નથી, કારણ કે મને ખબર છે કે હું તમને પૂછીશ નહીં, તમને ખબર નથી. પાર્વતીજી કે એવું ન હોય, હું શંભુની મહારાણી છું, મને તો ખબર હોય ને મારા ધણીમાં કેટલું કોવત હોય, મને ખબર હોય. મારો ધણી મને બધું કે, તું કહે, તું નહીં કે તો એ મને કહે. નારદજી કીધું, માં મને ખબર છે ને કે મારા પ્રશ્નનો જવાબ તમારી પાસે નથી. માતાજી કે એમ તું કેમ કહી દે કે નથી? પૂછ્યા વગર પેલે પૂછ તો ખરી. તો નારદજી કે એમાં પૂછવું હેનું? મને જ ખબર છે કે તમને નથી ખબર. પાર્વતીજીને થઈ ગયું કે આ મારો બેટો મને આવો જવાબ કેમ દે છે. ના, તું પ્રશ્ન પૂછ. પ્રશ્ન તો આપણે સામેવાળાને પૂછી જ લે. આપણે ભલે જાતને ખબર તો પડે કે એ કેટલામાં છે એમ કહીને પૂછી લે. ઓલો ધરાર નાખીએ ને તો એમ કહી દે કાંઈ કામ જ નહોતું હોય, ખોટે ખોટું બનાવે છે. હા, પણ ત્યાં સુધી લડી લે, પછી હથિયાર હેઠા મૂકી દે. બહુ જીદ કરી પાર્વતીએ, એટલે શિવજીના મળવા આવેલા નારદજીએ કીધું કે માં, શિવજીએ પોતાના ગળામાં ખોપરીની માળા પહેરી છે, એ કોની છે? મને એનો જવાબ દે. માતા પાર્વતીને નથી ખબર કે કોની છે. અને પાર્વતી કીધું, એ તો મને નથી ખબર. હું તને એ જ કહેતો હતો કે તમને નથી ખબર, પણ તમારાથી રહેવાતું નહોતું. હવે તો એક કામ કરો, ભોળાનાથ જાગે ત્યારે આ જવાબ જાણી લેજો, અને જો વધારે સમાધિમાં ન બેસે તો મને બોલાવી લેજો, હું આવીને પૂછી લઈશ. અને જો એ પાછા સમાધિમાં બેસવા માંગતા હોય તો તમે જાણી લેજો, હું તમારી પાસેથી જવાબ લઈ જાય. ભલે જાતું તા. આમ નારદજી કૈલાસ મૂકીને બહાર નીકળ્યા, અને આમ ભોળાનાથની સમાધિ ખુલી ગઈ. હવે શંકર અને પાર્વતીજીનો નિયમ હતો કે શિવજી સમાધિમાં જે જોવે ને એ પાર્વતીજીને કહે. પાર્વતીજી પૂછે કે આજે શું જોયું સમાધિમાં? એટલે ભોળાનાથ કે આજે સમાધિમાં આમ જોયું, આમ જોયું, આનો અર્થ આ થાય, આનો અર્થ આ થાય. પાર્વતીજીને જ્ઞાન જોઈએ છે, જ્ઞાનના ભૂખ્યા છે પાર્વતી. શિવજી હાથે રહેવું એક મગજનું કામ છે. એક તો માઇનસમાં માઇનસ ડિગ્રીમાં રહેવાનું. ઓલી રાજકુમારી હતી, પગ પડે ત્યાં ફૂલ પથરાય. એનું મનોબળ કેટલું મજબૂત પાર્વતીનું. બધું મૂકીને બરફીલા પ્રદેશમાં આવી ગઈ. અને આ તો જટાડો જોગી, શમશાનની રાખને ચોપડનારો. શિવજીને માએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ એક કામ છે. શિવજીને એમ કે હમણાં પૂછશે કે સમાધિમાં શું જોયું? એટલે ભગવાન ભોળાનાથે કીધું, હા બોલને પાર્વતી. તો વચન આપો કે તમે મને જવાબ આપશો. આની ખબર હોય ને કે ઓલો ન બોલે હાચવી પેલા બાંધી લેવો જોઈએ. એટલે ભગવાનને બાંધ્યા. હાચું બોલવા માટે પેલા બાંધવું જોઈએ. એ બંધાય ને ત્યાં હાચું ખબર પડે. કઈ કઈ રામને બાંધ્યા હતા દશરથને પેલે કે વચન આપો કે રામના સોગન ખાવ. જ્યાં સુધી રામના સોગન કઈ કઈ દશરથે ન ખાધા ને ત્યાં સુધી કઈ કઈ માનતી નથી કે આ મને વરદાન આપી દે. એટલે રામના સોગન ખવડાવ્યા હતા દશરથ પાસે કે તું આને વનવાસમાં મોકલીશ એમ. રામ અંતવાલા હતા એટલે પાડવા જ પડે. તો બાંધી લીધા ભગવાન કે હા વચન. એટલે પાર્વતી કીધું કે પ્રભુ આ ગળામાં માળા પહેરી છે કોની છે?
ભોળાનાથે કીધું આ તો સ્વરૂપોની માળા. એ નહીં કે આ ખોપરીની માળા પહેરી શીખવાની છે. ભગવાન વિચારવા માંડ્યા કે પાર્વતી કોઈ દી આવા અળવિતરા સવાલ કરે જ નહીં. આ પાર્વતીના સવાલ નથી. પાર્વતીને પૂછ્યું તું કોઈ આવ્યું? પાર્વતી કે હા. કોણ આવ્યું તું? તો કે નારદજી આવ્યા હતા. ભગવાન સમજી ગયા કે આ નારદની લીલા છે. તો જો નારદજીની લીલા, બધા એમ કે નારદ લીલા કરે, નારદ લીલા કરે. કેટલાય માણસો ક્યાંય કાંઈ એમ એવું કરતા હોય ને તેમ કે આ નારદ વેળા કરે છે. પણ એ ન બોલાય આપણાથી. નારદજી જે કંઈ કરતા હોય ને એમાં ભવિષ્યની કથા સમાયેલી હોય, અને આપણે કરીએ એમાં ક્યાંક આગ લાગે. પછી ઠારવા તો જવાના જ ન હોય, બારે ઉભા ઉભા તમાશો જોવા બેઠા હોય. તો એ નારદ વેળા કહેવાય. નારદ વેળા કર્યા એવું આપણાથી ન બોલાય. એટલે શિવજીએ કીધું કે તું રેવા દે, આમાં ઊંડી ઉત્તરમાં આ વાતને જવા દે, બીજું પૂછ. પાર્વતી કે ના ભગવાન, મને જાણવું છે કે આ ખોપડીની માળા કોની છે. શિવજીએ કીધું કે પાર્વતી તારે એ જાણીને શું કરું, તારે પહેરવી, તું કામ ચિંતા કરશ. એ તમે મને કહો કે એ કોની છે. ભોળાનાથ તો જાણતા જ હતા કે હું આને કહીશ તો આને દુઃખ લાગશે. એટલે પાર્વતીને કીધું, પાર્વતી આ વાત જાણવામાં રસ ન લે, તું જાણીશ તો તું વધારે દુઃખી થાઈશ. આ તો પાર્વતી સ્ત્રી હઠ, એમાં દેવી દેવી દેવતાઓ છે ને એની યારે જીદ ન કરાય. કારણ કે એ જીદે ચડે ને એટલે સામેવાળાનો હોઠ કાઢ નાખે. એ ખોટા હોય ને તો એ પોતે સાચા થાય, એટલે તો એ દેવ કહેવાય. એટલે તો આપણે કહીશું દેવતાઓ જીદી હોય. પાર્વતીજી તો શ્રી હઠ પકડીને બેસી ગયા. કયો ને કયો ભગવાન સમજાય કે પાર્વતી દુઃખી થાય, ભલે દુઃખી થાવ. ઈ ન માને, ઈ ન જ માને. એક સ્ત્રી ન માને. પાર્વતી તો શું, એને જાણવામાં રસ જ હોય, અને જાણીને દુઃખી થાય એ વસ્તુ પાકી હોય, પણ જાણવું તો જોઈએ છે. ઈ ના હાલે ભાઈ, ઘર હલાવવું છે એમ કે. તો ભગવાન શંભુ ના પાડે, માતાજી જીદ કરે. અંતે ભગવાન શંભુ પાસે પાર્વતીએ જીદ પકડી, નહીં કયો તો આત્મવિલોપન કરું, બળીને મરી જાઉં. ભગવાન કે એક વખત તો પડી ગઈ હતી, બીજી વાર નથી પડ્યું, ખબર કહી દઉં, પણ દુઃખ થશે, ભલે દુઃખ થાય. સાંભળ, તારા જેટલા જેટલા અવતાર આગળ થયા ને એ બધા અવતારોમાં તું મરી ગઈ છો ને, ખોપડી હાચવીને પહેરી રાખી છે, એટલો બધો પ્રેમ તને કરું છું. પાર્વતી કે ઓય માં, આ બધી ખોપડી મારી છે? ભગવાન કે તો હું કઈ મારી છે? ઓહો, તો પ્રભુ હું અમર નથી? આમ તો આદિ શક્તિ અને આદિ દેવ છે, અમર હોય, પણ લીલા કરીને અવતાર ધારણ કરવો છે એટલે આ લીલા રચાણી છે. ભગવાન શિવે કીધું, તું આદિ શક્તિના સ્વરૂપમાં અખંડ છો, કારણ કે તારાથી જ અમે ઉત્પન્ન થયા છે. આ જગતની અંદર મહામાયાનું તાદર્શ બહુ વધારે છે, પરાંબિકાનું, જે મણિદ્વીપ નિવાસીની કહેવાય. દેવી ભાગવત વાંચ્યું એને ખબર હશે. ભાગવત પૂરું થાય ને ત્યાંથી દેવી ભાગવત ચાલુ થાય. પરીક્ષિતને મોક્ષ મળી ગયો, પછી જન્મે જય સર્પ યજ્ઞ કર્યો, એટલું ભાગવતમાં વર્ણન છે. જન્મે જય સર્પ યજ્ઞ કર્યો, પછી જન્મે જય કોઢિયા થઈ ગયા, કારણ કે સર્પો માર નાખ્યા. તો અહીંયા ભાગવત પૂરું, પછી જન્મે જયનું શું થયું એ જાણવા માટે પાછું દેવી ભાગવતમાં જવું પડે. કારણ કે જન્મે જય સર્પોને માર્યા, આ કથા બધી બહુ ઓછી કહેવાતી હોય, નહીં તો તકલીફ થાય સમાજમાં. પરીક્ષિતને મોક્ષ મળી ગયો, સુખદેવજી કથા કરીને રવાના થઈ ગયા, પરીક્ષિતને ગતિ આપી દીધી. પછી જન્મે છે સર્પ સત્ર યજ્ઞ કર્યો, એ સર્પો માર્યા, એમાં પરીક્ષિતની અવગતિ થઈ પાછી. એ સ્વર્ગમાં તો ગયા હતા, પણ સર્પો માર્યા, એનું પાપ એના કુળમાં ચડ્યું. કારણ કે નાગ હત્યા છે ને બહુ ખરાબ છે.
એક નહીં, તમારા આખા વંશને ભોગવવી પડે. અને આ બધું થયું તું અર્જુનથી ચાલુ. અર્જુને તક્ષકને ખાંડવ વનમાંથી મારીને કાઢ્યો હતો, તક્ષક નાગ. અને એમાં ઘણા બધા નાગ અને અર્જુને માર્યા હતા. એટલે ત્યારથી નાગલોક સાથે ને વેર થઈ ગયો. એમાં અર્જુન નાગલોકની એક કન્યાને પ્રેમ કરતો હતો અને એને હારે લગ્ન કરીને લઈ આવ્યો. એનો દીકરો બબરીક થયો. બબરીકની કથા આવે છે, આપણે જોઈ ગયા. અને જન્મે જઈને શ્રાપ લાગ્યો, પરીક્ષિતને શ્રાપ લાગ્યો. એટલે પરીક્ષિત સ્વર્ગમાંથી નરકમાં પડ્યા. પછી પાછો ઉદ્ધાર કરવા માટે નારદજીને બોલાવ્યા. એટલે નારદજીએ કીધું કે સુખદેવજીને પાછા બોલાવો ને દેવી ભાગવતની કથા કરો. એટલે સુખદેવજીને પાછા બોલાવ્યા અને દેવી ભાગવતજીની કથા કરાવી. એટલે અંત તો માં છે એવું. દેવી ભાગવતમાં શક્તિની ઉપાસના, શિવપુરાણમાં શિવની ઉપાસના, ભાગવતમાં વિષ્ણુની ઉપાસના, કૃષ્ણની ઉપાસના, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુની ઉપાસના. આમે પણ મા વિના તો કોઈ ઉત્પન્ન જ ન થાય. મા તો પહેલે જ જોઈએ. માનું મહાત્મ્ય હોવું જોઈએ. એટલે કીધું કે આદિ શક્તિ તારો અવતાર તો થઈ જ ગયો પૂર્વે, તારા થકી તો અમે છીએ. કોઈ એમ કે અમે માતાજીમાં નથી માનતા, અમે તો માની છીએ એટલે અમારે તો કોઈ સવાલ જ નથી. પણ કેટલા એમ કે અમે ભગવતીમાં ન માની, શક્તિમાં ન માની. આદિ શંકરાચાર્ય ન માનતા. ભગવાન શિવના અવતાર એ નિરાકાર બ્રહ્મ સ્વરૂપને જ માનતા. એમ કે શિવ સિવાય જગતમાં કોઈ નથી, પછી વિષ્ણુ નથી ને બીજું કોઈ નથી. અદ્વૈત સ્વરૂપ, નિરાકાર, જેનો આકાર જ નથી. એટલે ભગવતીની આરાધના કરવાની ભગવાન શંકરે કીધી કે ભગવાન શંકર છે ને પોતે શક્તિની આરાધના કરે છે. તમને કદાચ નહીં ખબર હોય, આ સમાધિમાં બેસે ને એટલે એ આરાધના તો ઈશ્વરીની જ કરે છે. વિષ્ણુ જ્યારે યોગ નિદ્રામાં બેસે ત્યારે એ આરાધના ઈશ્વરીની જ કરે છે. એના પ્રમાણ છે. રીમ મંત્રનો જાપ કરે. ઓમ રીમ, ઓમ રીમ. એ રીમ એટલે શક્તિ, કારણ કે એ પાવર છે, એનાથી શક્તિ મળે. શિવજીની આજ્ઞા એને કહી દીધી કે તમારા સિવાય ન માનું, ભલે તમે કયો. એટલે શક્તિએ વિચાર્યું કે હવે આને પાઠ ભણાવવો જોઈએ, આમ ના હાલે. એટલે ભગવાન શંકરાચાર્યજી બર્ફીલા પ્રદેશમાંથી પસાર થતા હતા. આજે જ્યાં વૈષ્ણો દેવી બિરાજમાન છે ને એ જગ્યાએથી નીકળ્યા. અહીંયા માતાજીનો નિવાસ છે ત્રિકુટા પર્વત ઉપર. ભગવતી વૈષ્ણવી, વૈષ્ણોદેવી બધા જાતા છે ને ખબર હશે. માતાજી નક્કી કર્યું કે આજ તો આને પાઠ ભણાવી જ દેવું. એટલે એ પ્રદેશમાંથી જેવા જેવા નીકળવા માંડ્યા. આવે એ તો બરફના પ્રદેશો છે, એમાં તો ખાવાનું ન મળે. 21 દિવસ થઈ ગયા, પાણી નથી મળતું અને ખાવાનું નથી મળતું. એમાં શંકરાચાર્યજી નિર્બળ બની ગયા, હાલવાની તાકાત ન રહી. પોતાના શિષ્યને મોકલે, કોક ક્યાંકથી ખાવાનું તો ગોતી આવો, કોક કાંઈક તો ગોતી આવો. પરંતુ મળતું નથી. એવામાં ભગવતી ભેડી ઓઢો, ભેડી ઓઢો ને ખોડિયારમાં ને ભેડીઓ છે બધા, ઢાબરી કહેવાય ને, એ ભેડીઓ કહેવાય. એવો ભેડી ઓઢીને ભગવતી ગોરસ, ગોરસ એટલે કે ઘી, એને ગોરસ કહેવાય, માથા ઉપર મૂકી અને ભગવતી નીકળી ત્યાંથી. ગોરસની સુગંધ આવી ગઈ શંકરાચાર્યને. એટલે શંકરાચાર્યજી એ પોતાના શિષ્યને કીધું આજુબાજુમાં કોઈ ગોરસ લઈને જાય છે,
જોલી બાઈ દેખાય એને જઈને કે મારા માટે ગોરસ આપે. એટલે શિષ્યો તો દોડ્યા, જઈને પેલી બાઈને કીધું કે ગોરસ આપો મારા ગુરુદેવ માટે. એટલે ભગવતી તો એવા છે ને, આખા જો આ બધી રિસાઈ જાય તો ધનોટ પનોટ કાઢ નાખે, અને તૃષ્માન થાય તો પૃથ્વી ઉપરના રાજાએ બનાવી દે. આ તો ઘડીનો ભાગ હોય, છઠ્ઠા. આમ ઘડીકમાં તો પતઈને કીધું તું કે નાક તારે હું જોઈ છે, 14 ભુવનનો અધિપતિ બનાવી દઉં, 92 લાખ મારવો તારા હાથમાં સોંપી દઉં, હું પાવા ગઢવાડી છું. પણ પતયે છેડો પકડો, એમાં ગઢ પોતાનો ખોઈ નાખ્યો એને. એટલે માતાજી કીધું કે તારો ગુરુ તો અદ્વૈતમાં માને છે, હું તો દ્વૈત છું, સાકાર સ્વરૂપ છે મારું. તો અદ્વૈતમાં માનતો એ અદ્વૈત પાસે જઈને કે માગી લે. શિષ્યો મૂંઝાઈ ગયા. પોતાના ગુરુ શંકરાચાર્ય આવીને કીધું કે એ તો ના પાડે. કેમ? એ કહે છે કે તારો ગુરુ તો અદ્વૈતમાં માને છે, મને ક્યાં માને છે? હું તો દ્વૈત છું, સાકાર છું. શિષ્યો નતા હેમજા માં હું કેવા માંગતી હતી. શંકરાચાર્યજી તો સાક્ષાત શિવના અવતાર ગણાય. એટલે તરત જ સમજી ગયા કે આ તો જગતજનની જગદંબા આવી છે ગોરસ લઈને. આ કઈ આલી મોવાલી બાઈ નથી કઈ. એટલે શિષ્યોને કીધું કે મારે અહીંયા જાવું, લઈ જાઓ. કીધું બહુ આગે ઊભી છે, લઈ જાઓ. શિષ્યોએ કીધું નહીં પહોંચાય અહીંયા ઉતી. તો પોતે ઢસડાવા માંડ્યા, કારણ કે માતાજીએ શક્તિ ખેંચી લીધી હતી શરીરમાંથી. શિષ્ય એને ઉપાડીને લાવીને માતાજીના ચરણમાં મૂક્યા. ગોરસ દે માં, ગોરસ દે. ત્યારે જગદંબાએ કીધું કે તું ક્યાં મને માનસ? તું આજ મારા ચરણમાં હું પડ્યો છો? તું તો અદ્વૈતને માનસ, જાય અદ્વૈત પાસે. ત્યારે શંકરાચાર્યજી એટલું કીધું કે માં અહીંયા પહોંચવાની શક્તિ નથી મારી પાસે, એ શક્તિ તું દે. અને ભગવાન શંકરાચાર્ય ત્યાં બેસી માના ચરણમાં બેસી અને ભવાની અષ્ટકમ બનાવ્યું. ન તાતો ન બાતા ન બંધુર ન દાતા ન મિત્રમ ન સુખમ ન દુઃખમ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેસાન પર્વતે નીલમધ્યે. તું એક જ છો, બધે જ, તારા વિના કોઈ નથી. મારી ગતિ એક તું જ છો ભવાની. અને ત્યારે એ ભવાનીએ ગોરસ પાયું અને શક્તિ આપી. ત્યારે શંકરાચાર્ય શક્તિને માનતા થયા અને શિવને મૂકીને એને શક્તિની ઉપાસના ચાલુ કરી. ને એ ઉપાસના એટલે શ્રીયંત્રની ઉપાસના. આપણે શ્રીયંત્ર ઘરમાં રાખીને પૂજા કરીએ, પણ આપણે ખબર છે આપણે કોની પૂજા કરી? બધા કે મહાલક્ષ્મી મહાલક્ષ્મી. મહાલક્ષ્મીનું શ્રીયંત્ર નથી. શ્રીયંત્ર તો રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરીનું છે, ભગવતી એ આદિશક્તિનું. એના એક એક કોણની અંદર કેટલા દેવતાઓ છે? ભૂપુર, નુપુર, મધ્યપુર, શ્રી ચક્ર, નવા ચક્ર, અદ્વૈત ચક્ર, દ્વૈત ચક્ર, એમાં એના નામ છે. આખું મેરુપૃષ્ઠ કહેવાય. એને જોજો, તમે સરખાવજો, ગૂગલમાં સર્ચ કરશો ને તો શ્રીયંત્ર અને કૈલાસ પર્વત બે એક જેવા લાગશે. ચેક કરજો ક્યારેક. એટલે કૈલાસ ઉપર ભવાની રહે છે. એટલે માનવું તો પડે જ, કારણ કે આપણે તાવમાં પડ્યા ને તો એમ ન કઈ બ્રહ્મા વિનાના છીએ, વિષ્ણુ વિનાના છીએ. હે એમ કઈ છે? ઉભા થવાની ટેવડ ન હોય તો એમ કઈ છે મારામાં બ્રહ્મા નથી, મારામાં વિષ્ણુ નથી, મારામાં શક્તિ નથી. ઈ શક્તિ કોણ? ઈયા જગદંબા જગત જનની,
જે પોતાના વૈજળિક તંત્ર દ્વારા આપણા શરીરની અંદર નાડીઓની અંદર પ્રવેશ કરીને આપણે શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે, એ અંબા ભવાની. જેના તો રૂપ અનેક ને નામ અનેક. કયા નામથી પૂજવાનું? એટલે ભગવાન શંકરે કીધું કે તું તો આદિ અનાદિ, તું હું વિશ્વ ધરણી, તું હિ જગત ધરણી. પણ આ તો તારું પાર્વતી રૂપ છે. પાર્વતી, પાર્વતી નો અર્થ શું થાય ખબર? રતિ. આપણે રતિનો ભાગ ગણતા પહેલે તમને ખબર હોય ને, તો રતિનો 1 રતિ ને 2 રતિ ને 3 રતિ એવું વજનમાં માપ આવતું. જૂનું માપ કહેવાતું. હજી ક્યારેક ક્યાંક વપરાતું હોય. આપણા નંગ લેવા જાય ને તો વાપરી છે. હજી 4 રતિ નું આપો તો આદિશક્તિએ જયારે ઉપાસના કરી ને, ત્રણેય દેવો એટલે પોતાની શક્તિ આપી, પોતે સ્વયં પ્રકટ થયા. તો બ્રહ્માજી કીધું તને હું ના હાચવી શકું. વિષ્ણુ ભગવાન કે તને હું ના હાચવી શકું. એટલે બેન ભસ્મ કરી નાખ્યા. એટલે તમારા બેનું કામ જ નથી અહીં કાંઈ, તમે મને ના હાચવું. શિવજી વિચાર્યું કે આની હામું થાય તો મને બારી નાખશે. એટલે કીધું હું તને હાચું, પણ મારાથી તું સહન થા ને એટલી દે. એટલે માતાજીએ પોતાનો પૂર્ણ ભાગ પ્રગટ કર્યો. તો શિવજી કીધું હજી ઓછું કર તાર તાકાત. નહીં, તાકાત બહુ છે. માતાજી અડધો ભાગ કર્યો કે આ બહુ છે, આ ઓછું કર નાખ. પછી અડધાનો અડધો 25% કર્યો. હા બસ હવે આટલું માન સહન થાય. આ પા ભાગ કહેવાય. ઈ પારતી 1 રતિના ભાગ પડ્યા. ઈ પારતી થઈ, ઈ અભ્રંશ થઈને પાર્વતી થઈ ગયું. ઈ 5 ભાગ. શિવજીની તાકાત 5 ભાગ સહન કરવાની વધારે નહીં. અને પાર્વતીનો 1,00,000મો ભાગ લક્ષ્મી થઈ. એટલે લક્ષ્મી કહેવાની. લક્ષ એટલે લાખ. અને ઈ લક્ષ્મીનો 1000મો ભાગ સરસ્વતી થઈ. સરસ્વતીનું આખું નામ છે સહસ્ત્રવતી. એટલે 1000. 1000 વતી પોતે 1 એમ. લક્ષ્મીનો 1000મો ભાગ સરસ્વતી અને પાર્વતીનો 1,00,000મો ભાગ ઈ લક્ષ્મી. તો પાર્વતીની તાકાત કેટલી હોય? ઈ અંબા, ઈ મહિષાસુર મર્દિની, ઈ જ માં અકાળી થઈને બહાર આવે, બાકી કોઈ ના આવે. એટલે ભગવાન શિવે કીધું તું અમર નથી, તારે અમર કથા સાંભળવી પડે. તો પાર્વતી કીધું હાલો. ભગવાન શિવ કે અત્યારે તારા, હા હવે મારે અમર થાવું. ઘરમાં તો કોઈનું હાલે નહીં. એ અંદરથી હુકમ છૂટે એટલે ભલભલાય આગળ થવું પડે. ભગવાનના ઘરમાં એવું હતું. પાર્વતીજી કે એટલે ભોળાનાથે નીકળવું જ પડે. માતાજીને નંદી ઉપર બિરાજમાન કર્યા, પોતે પણ નંદી ઉપર બિરાજમાન થયા અને ભગવાનની સવારી કૈલાસ ઉપરથી નીકળી. નીકળતા ફરતા ફરતા પૃથ્વી ઉપર પાછા હિમાલયના શિખરો, ઉતુંગ શિખરો ઉપર પહોંચવા માંડ્યા. એમાં એક નિર્જન સ્થાન જોયું, એક ગુફા જોઈ. ભગવાનને આ સ્થાન પસંદ પડી ગયું, પણ ગુફા સુધી કોઈને લઈ ન જવાય. એટલે નીચે તળેટીમાં ઉતરા. પાર્વતીને કીધું તું હાલ ભેગી. બેલ એટલે કે નંદીને કીધું અહીં બેહી જા, પાછું ના આવું ત્યાં સુધી હજ્જેમાં. એટલે નંદી આ શિવજીની રાહ જોવામાં રોકાણા. ઈ બેલ, હિન્દીમાં નંદીને બેલ કહેવાય. ઈ બેલગાંવ પડ્યું જ્યાં નંદી રોકાણા. ઈ આજ અપ્રેલ થઈ ગયું અને પહેલગાંવ થઈ ગયું. પછી ભગવતીને લઈને ભગવાન આગળ વધ્યા. ભગવાને વિચાર્યું કે આજી કથા સાંભળે બધા અમર થતા જાય.
એટલે ભગવાન ચંદન, શિવજીને ચંદન બહુ ગમે, કેસર વાળું કપૂર વાળું ચંદન લગાડે, એ ચંદન ઉતારીને પધરાવી દીધું. એ જગ્યા ચંદન વાળી બની. ત્યાંથી આગળ ગયા એટલે ભગવાને ગળામાં રહેલા શેષનાગને ઉતારીને મૂકી દીધા. એટલે એ શેષનાગની જગ્યા તરીકે પ્રખ્યાત છે. આજે પણ ત્યાં સરોવર છે, નાગ દેખાય છે ને એવું બધું છે. પછી આગળ પહોંચ્યા એટલે ભગવાને વિચાર્યું આ પંચમહાભૂતને ભેગા ન રખાય, કારણ કે જો આ બધા કથા સાંભળી જાય તો આ બધા મારી ઉપર આવીને બેહે. એટલે લેન્ડલોર્ડ હોય તો એ તો એમ કે જ નહીં કે મારો કોઈ લોટ થાય. એટલે ભગવાને પંચમહાભૂતને અવતારી નાખ્યા, એ પંચતરણી બન્યું. અને પછી ભગવાને ગુફાની અંદર પાર્વતીજીને લઈને પ્રવેશ કર્યો. જે અમરનાથની ગુફા કહેવાય છે આજની તારીખે. જે લોકો ગયા હશે ને ખબર છે, એક બાજુ જેમ બરફનું શિવલિંગ બને છે ને એમ સામી સાઈડ પાર્વતીની મૂર્તિ એ બરફની બને છે. અમે 3 વાર 4 વાર ગયા ને ત્યારે 5મી વખતે અમને દર્શન થયા પાર્વતીના. એ પાર્વતી બહુ જલ્દી બનીને જલ્દી ઓગળી જાય છે. શિવલિંગ રહે છે 2 મહિના સુધી, પણ પાર્વતીજી સ્વરૂપના વેલા બને ને વેલા ઓગળી જાય. આખું સ્વરૂપ પાર્વતીનું બેઠું થાય છે. જેને જોયું હોય એમને ખબર હોય. આમ ધ્યાનની મુદ્રામાં પાર્વતી બેસે સામે ખૂણામાં, જ્યાં ભગવાન એને બેસાડ્યા હતા. એ ગુફાની અંદર ભગવાને અમર કથા કહેવાની શરૂ કરી. એટલે પોતાના ત્રિશુલને આજ્ઞા આપી કે આજુબાજુના પ્રદેશમાં જે કોઈ પણ જીવિત છે એને બાળીને ભસ્મ કરી નાખ. ભગવાનનું ત્રિશુલ ઉપડી ગયું. આજુબાજુમાં જે કંઈ પણ જીવિત પ્રકૃતિ હતી એનો નાશ બોલાવી દીધો. ત્રિશુલ પાછું આવી ગયું. પરંતુ ભગવાનને એ નથી ખબર કે ગુફામાં પોપટના ઈંડા હશે. બધા કબૂતર કે છે અહીંયા કબૂતર, પણ શાસ્ત્રમાં કથા આપી છે એ કથામાં પોપટ દર્શાવવામાં આવ્યો છે. એટલે આપણે એ કથાને પ્રાધાન્યતા આપવી પડે, કારણ કે કબૂતર છે એ લોકવાયકા છે. હવે ઈંડું છે ને મરેલું ન કહેવાય, જીવતું ન કહેવાય. એટલે ભગવાનના ત્રિશુલનો પ્રભાવ એની ઉપર ના આવેલો. આમ સજીવ કહેવાય, અંદર જીવ હોય પણ એ જીવ બારે ના આવ્યો હોય, એટલે એ પાછું સજીવ પણ ન કહેવાય. ભગવાને પાર્વતીજીને અમર કથા કેવડાવવાની શરૂઆત કરી. અને જેમ જેમ અમર કથા કેવડતા જાય, આ બાજુ ઈંડામાંથી પોપટનું બચ્ચું બહાર આવી ગયું. એ બેઠું બેઠું કથા સાંભળે, કારણ કે ભગવાન શંકરને કહેતા સાંભળી ગયું હતું કે આ જે સાંભળે એ અમર થાય. એટલે હવે એ કથા તો મૂકે જ નહીં. પાર્વતીજી કથા સાંભળતા સાંભળતા ધ્યાનમાં બેસી ગયા અને અમર થઈ ગયા. શિવજી એને કીધું તું ચાલુ કથા મને હોકારો દેતી રહેજે, એટલે મને ખબર પડે કે તું કથા સાંભળશ. પણ કથા અડધે પહોંચીને ત્યાં પાર્વતી અમર બની ગયા. જેવા અમર બન્યા એટલે એને સમાધિ લાગી. પોપટનું બચ્ચું મૂંઝાણું કે આ હોકારો ન કરે તો આ કથા ન કરે, અને આ કથા ન કરે તો હું અમર ન થાઉં, તો મારે શું કરવું? એટલે વિચાર્યું કે હું પાર્વતીનો અવાજ કાઢીને હોકારો ભણું. ભગવાન તો સમાધિમાં છે, મને કથા કહે. ઉડી અને પાર્વતીના ખોળામાં આવીને બેઠું. દેવી પાર્વતીના ખોળામાં બેસી અને પાર્વતીજીનો અવાજ કાઢીને હોકારો આપે. એટલે ભગવાન શિવજીને એમ કે પાર્વતી કથા સાંભળે છે. એમ કરતા અમર કથા પૂરી થઈને જોયું તો શિવજી અને પાર્વતી સમાધિમાં. શિવજી સમજી ગયા કે આને કથા સાંભળી લીધી છે ને એટલે અમર થઈ ગઈ, તો જ સમાધિ લાગે. પાર્વતીની સમાધિમાંથી ઉઠાડી. પાર્વતીજીને કીધું કથા સાંભળી? પાર્વતીજી કે પ્રભુ અડધી સાંભળી, ત્યાં તો હું અમર થઈ ગઈ, એટલે અડધી મેં ધ્યાનમાં જોઈ લીધી. મેં પછી તમે કહેતા તો મને ખબર નથી, મેં તો ધ્યાનથી જોઈ લીધું, સમાધિમાં જોઈ મેં, એટલે હું તો અમર થઈ ગઈ. તો તું હોકારો નહોતી દેતી? પાર્વતી કે ના. તો હોકારો કોણ દેતું તું? હવે પોપટનું બચ્ચું બીનું
કે આ તો ભગવાન શંકરનો ક્રોધ જાગૃત થયો. એટલે તરત જ પાંખું ફડફડાવીને ઉડ્યું પાર્વતીના ખોળામાંથી. એ ઉડીને ગુફાની બહાર ભાગ્યું નહીં. ભગવાન જોઈ ગયા. ભગવાન સમજી ગયા કે હોકારો આ પોપટનું બચ્ચું દેતું હતું. એટલે ત્રિશૂળ લઈ અને પોપટના બચ્ચાની પાછળ પડ્યા. આખું બ્રહ્માંડ ફેરા, પોપટ આગળ ને શિવજી પાછળ. હવે શિવજીનો જી ક્રોધનો ભાગીદાર થયો એને કોઈ હાચવે? જેનું આવી બન્યું એ હાચવે. ભગવાન તો ઓને ઉલાડે. પછી શિવજી તો એવા છે, એનું ત્રિશૂળ ફરે એટલે કોઈ આડા ના હાલે. પોપટનું પાછું વિચાર કરે કે હવે અમર થઈ ગયું હતું, એટલે જ્ઞાન તો બધું થઈ ગયું હતું. એમાં અહીંયા શામ્યપ્રાસ નામનો આશ્રમ રસ્તામાં આવી ગયો, બદ્રીનાથ બાજુ. પોપટના બચ્ચાને થઈ ગયું કે આને નહીં મારે, આ ભોળાનાથના ભગત છે. વ્યાસજી ને એની પત્ની, વ્યાસજીની પત્ની ઉમરા ઉપર બેઠા હતા અને બગાસું ખાતા હતા. એને બગાસું ખાવા જેવું મોઢું ખોલ્યું, પોપટનું બચ્ચું એના મોઢાથી એના પેટમાં ઉતરી ગયું. ભગવાન શિવજી આ દ્રશ્ય જોઈ ગયા અને વ્યાસજીની પત્નીને મારવા ત્રિશૂલ ઉપાડ્યો. વ્યાસજીએ વચ્ચે પડીને કીધું, આને મારી નાખશો તો મારા ઘરે અવતાર કેમ લેશો? આ મારી પત્ની છે. ભગવાન શિવજીએ કીધું પણ એને અમર કથાઓને સાંભળી લીધી. વ્યાસજીએ કીધું કે પ્રભુ હવે એને મારવાનો કોઈ અર્થ જ નથી, એ તો અમર થઈ ગયું. તમે એને મારી નહીં શકો, તમારું ત્રિશૂલ એનું કાંઈ નહીં કરી શકે. તો હવે હું કરું? હવે કામ કરો, તમારે આમે ત્યાં મારે અવતારને ધારણ લેવાનો છે. આ જ્ઞાન પાછા શિવજી હાથમાં આવ્યા હતા એટલે પકડી જ લીધા. કારણ કે વરદાન દઈને ગયા પછી તો 4-5 યુગ વયા ગયા. સતી વયા ગયા અને પાર્વતીજીએ જન્મ લઈ લીધો અને પાર્વતીજી યારે પરણી લીધું, ઘરે છોકરા થયા થઈ ગયા, પણ આને ઘરે નતા. એટલે આજે મૂકે શિવજી. હવે કામ કરો, આ પોપટના બચ્ચાને તમે તમારી તાકાતથી મનુષ્યનું શરીર આપો, તેમાં તમે તમારો અંશ પધરાવી અને પાછું એને વરદાન આપો, એટલે તમે મારા ઘરે અવતાર લીધો ગણાશ. ભગવાન શિવજીને આ વાત ગમી એટલે તરત જ પોતાની શક્તિ દ્વારા એને પોપટના સ્વરૂપને એક બાળકના સ્વરૂપની અંદર પ્રગટ કર્યું. પોતાના શરીરમાંથી દિવ્ય જ્યોત કાઢી અને એ બાળકના શરીરની અંદર પધરાવી પોતાનો અંશ એમાં પધરાવ્યો. એટલે વ્યાસજીને આનંદ થયો, વરદાન પ્રાપ્ત થઈ ગયું. આશીર્વાદ આપીને ભોળાનાથ તો વયા ગયા. 1 મહિનો, 2 મહિના, 5 મહિના, 7 મહિના, 9 મહિના, 10 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ અને 16મું વર્ષ બેઠું. વ્યાસજી થાયકા, ભગવાન બહાર નથી આવતા માના ગર્ભમાંથી. વ્યાસજીએ શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ અવતાર તો ધારણ કરો. અંદર બેઠેલા પુત્ર બોલ્યા કે જ્યારે પૃથ્વી નિર્મોહી થાય ત્યારે જ અવતારને ધારણ કરું, નહીતર આ સંસારની હવા મને સ્પર્શે તો હું પણ તમારી જેમ સંસારી બની જાઉં. મને સંસારમાં રસ નથી. વ્યાસજી સમજી ગયા હવે આ એમને બહાર નહીં આવે. એટલે તરત જ પોતાની શક્તિ વાપરી અને આખા સંસારને થોડીક વખત માટે નિર્મોહી બનાવ્યો. એવી તાકાત વાપરી. એ જેવો સંસાર નિર્મોહી બન્યું એ સાથે જ વ્યાસજીની પત્નીને પીડા ઉપડી. આકાશમાં દેવતાઓ આવવા લાગ્યા, દેવતાઓના દુદુંબી વાગવા લાગ્યા. માતાજીની કુખથી ભગવાન શિવજીએ સુખદેવજીના અવતારને ધારણ કરતા સુખદેવજી મહારાજ કી. પણ જેવા સુખદેવજી પ્રગટ થયા એવા 16 વર્ષના સુંદર યુવાન બની ગયા. પૃથ્વી પર પગ મૂકતા, લાંબા વાળ, દિગંબર વેશ, કપડા પહેર્યા નથી, એકદમ રૂપાળા તેજોમય. તો ભગવાન શંકરનું સ્વરૂપ એના જેવું જ શોભે. પોતાના પિતાને છોડી દીધા, તમને ઓળખતો નથી, ઘરની બહાર નીકળી ગયા. ઉભો રે પુત્ર, ઉભો રે પુત્ર, ઉભો રે પુત્ર કરતા વ્યાસજી દોડે. એમાં સુખદેવજી આગળ જતા સરોવર પાસેથી નીકળ્યા તો એ સરોવરની અંદર અપ્સરાઓ નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી. સુખદેવજીને જોયા તો બહાર ન નીકળી.
પણ વ્યાસજીને જોયા ને કે વ્યાસજી એ પાછળ પાછળ ઉભો રે, પુત્ર કરતા આવે તો બહાર નીકળીને વસ્ત્ર પહેરી લીધા. વ્યાસજીએ કીધું કે હું આટલો ગઈઢો, મારો દીકરો 16 વર્ષનો જુવાન, એને જોઈને તમે બહાર ન નીકળી, એમને નિર્વસ્ત્ર બેઠી રહીને મને જોઈને બહાર નીકળી. અપ્સરાએ કીધું કે વ્યાસજી, એને ખબર જ નથી કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એ તો ભેદરહિત પુરુષ છે, એને તો કોઈની અંદર મોહ નથી, પણ તમે તો પુત્ર મોહમાં એની પાછળ પાછળ હરી કાઢો છો, એટલે અમે તમને જોઈને હરમાઈ ગઈ. વ્યાસજીની આંખ ખુલી ગઈ. ઓહો! ત્યાંથી પાછા વળી ગયા. આ બાજુ સુખદેવજી ભગવાનનું તપ કરવા વનમાં ચાલ્યા ગયા. એમાં શ્લોક મોકલ્યા એટલે સુખદેવજી ખેંચાઈને આવ્યા વ્યાસજી પાસે. જે વ્યાસજીને મૂકીને વયા ગયા હતા એ વ્યાસજી પાસે આવ્યા. સુખદેવજીએ ભાગવત ભણાવવાની વિનંતી કરી એટલે વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું. એ ભાગવત સુખદેવજીએ ભણ્યું. હવે સુખદેવજીએ ભણ્યું તો કેવું કોને? હવે એ કથા શરૂ થાય છે.